કેક બનાવી વિદ્યા? મસ્ત મજાની સ્પોન્જી બાર મળે ને. હા, તૈયાર આપણા બજાર જેવી. જોરદાર જાળીઓ પડીને વિદ્યા તાર તો જાળીદાર જો ને એકદમ સ્પંચી બાર મળે ને એવી ચોકલેટ કેક બનાવી. ચોકલેટ કેક હા ઈમોય ઓવન વગર અમત. આપણો ઘેર બાફી સી રીતે બનાવી? હેડો શીખવાડું. હેડો. પહેલા મીઠું ગરમ કરવા મૂકી દીધું હો. આજે તો વિદ્યાબેન મસ્ત મજાની ચોકલેટ કેક બનાવવાના છે. હા એમાં તમે અડધી વાટકી જેટલું દહીં લઈ લીધું. નીચે વાળું બેટર બનાવવાનું આપણે. હા ને એમાં આપણે ઉમેરશું અડધી ચમચી જેટલો બેકિંગ સોડા. બેકિંગ સોડા હા એ બે ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું. બરાબર ફેટી લેવાનું. મસ્ત મિક્સ થઈ ગયું. હા હવે આપણે એમાં ઉમેરી દઈશું. આપણે જેટલું વાટકી દહીં લીધું હતું ને એટલી જ માપનું આપણે ખાંડ ઉમેરી લઈશું. દળેલી ખાંડ. આપણે આ 6 ચમચી તેલ. એટલે 2 ડોકલી થઈ આપણા નોર્મલ તેલની જે ડોકલી આવે ને એની 2 ડોકલી તેલ. હા અને આપણે 1/4 કપ જેટલું દૂધ. આ બધું નાખીને મસ્ત મિક્સ કરી લેવાનું. બધું એક રસ થઈ ગયું. મસ્ત બધું એક રસ થઈ ગયું. હવે આપણે ઉમેરશું મેદો 3/4 કપ મેદો. અને આપણા આજે એટલું તેલ લીધું હતું ને એટલું કોકો પાવડર 6 ચમચી. અને આ કોફી પાવડર એ તમારે નખવો હોય તો નખાય ને ઓપ્શનલમાં કાઢી દેવાનું. બરાબર. અને બેકિંગ પાવડર બેકિંગ અડધી ચમચી. બરાબર. અને કોફી પાવડર એ આપણે અડધી ચમચી લીધો હતો. નાના બધું હરખું મિક્સ કરવાનું, વધારે મિક્સ નહીં કરવાનું, માપનું મિક્સ કરી દેવાનું. ખાલી મિક્સ થઈ જાય એટલું જ મિક્સ કરવાનું તો બધું એક રસ થઈ જાય. મસ્ત મિક્સ થઈ ગયું. બહુ વધારે મિક્સ નહીં કરવાનું. રીડિંગ પડે એવી થઈ ગયું ને. હવે આપણે એવો ગ્લાસ લેવાનો છે કે આપણે બેક કરીએ ને એટલે ફૂટી ના જાય. એટલે બેકિંગ માટેનો અલગ ગ્લાસ આવે પાછો. ને કે તો અમુક ગ્લાસ તૂટી જાય. એમાં કાઢી દેવાનો. એડ કરો જે હવે એમાં કર. બીજું આપણે ગોળવાળામાં કરીએ. બેમાં કરીશું વાંધો નહીં. આવી જ જશે આમ તો આવી જશે. ધીમે ધીમે એડ કરી દે. 25 મિનિટ થઈ જાય. ઓવરફ્લો થઈ ગયું. તો ઓવરફ્લો થઈ ગયું પણ આપણે એનું વાસણ લીધું હતું ને એટલે થોડું મોટું લેવાનું હતું વાસણ. જેટલું બધું ઉપર આવ્યું પણ જોકો શું જોરદાર ફૂલ્યું આ તો. ના કોઈ વિદ્યા ચોખ્ખી આવે થઈ તો જીવો કાઢશું જેવી રીતે. હમણાં આમ ઠંડુ થવા દે પછી કાઢીએ. ઠંડુ થાય ને એટલે આ બારે ડીશમાં કાઢી દીધું હો. અને ચોકલેટ આપણે મેલ્ટ કરવા મૂકીએ. મસ્ત ચોકલેટ મેલ્ટ થાય. મેલ્ટ કરી દો. હા આપણી ચોકલેટને આપણે થાળીમાં કાઢી દીધી. હવે ચોકલેટ જે આપણે મેલ્ટ કરી હતી ને હવે એ એડ કરશું. ડાયરેક્ટ વાટકો જો એવું કરી દે ને. ગરમ નહીં હોય ના ફાવે તો હું કરી દઉં. હેડ તું આવી છે ઊંધું પાડ. થોડું આપણો ચોકલેટ હે ને મસ્ત ચોકલેટ પાથરી દીધી અને ડેકોરેશન એ કરી દીધું. ચોકલેટ એ સેટ થઈ છે મસ્ત મજાની. હવે આવી જાઓ મિત્રો મસ્ત મજાની ચોકલેટ કેક ખાવા. રાધે રાધે. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.